આપ સર્વે તાલીમાર્થીઓનું આજના લેક્ચરમાં હું હાર્દિક સુતરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ, આપ સૌનું હું સ્વાગત કરું છું. છેલ્લા લેક્ચરમાં આપણે મોડ્યુલ 1 નું પ્રકરણ 1 એક્સપેક્ટેશન સેટિંગની ચર્ચા કરી હતી. તો આજે આપણે મોડ્યુલ 1 ના બીજા ચેપ્ટરની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત સામર્થ્ય વિશે વિગતવાર ચર્ચા કરીશું. સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એટલે કે શક્તિ અને નબળાઈઓ. તો પોતાના વિશે જાણવા માટે આપણે આપણી પોતાની શક્તિ અને નબળાઈઓ જાણવાની જરૂર છે. શક્તિનો અર્થ એ થાય કે તમે જે કાર્યમાં સારા છો, અને નબળાઈનો અર્થ એ થાય કે તમે જે કાર્યમાં સારા નથી. મિત્રો, દરેક વ્યક્તિની કોઈકની કોઈક સ્ટ્રેન્થ અને નબળાઈઓ હોય. એવી જ રીતે આપણા જીવનમાં આપણી પણ કોઈક શક્તિ, સ્ટ્રેન્થ અને આપણી પણ કોઈ નબળાઈઓ હોઈ શકે. દાખલા તરીકે આપણે કોઈ એક ક્રિકેટર લઈએ તો આપણે જોઈએ કે અમુક ક્રિકેટરો જે છે બાઉન્સ થતો બોલ, બાઉન્સર જે છે સારી રીતે નથી રમી શકતા, પોતાની વિકેટ જે છે એ ગુમાવી દે. તો એની સામે અમુક એ જે છે એની વીકનેસ થઈ. એવી જ રીતે અમુક ક્રિકેટર, અમુક બેટ્સમેન એ રીતના હોય કે જે બાઉન્સરને પણ સારી રીતે રમી શકે, એ એની સ્ટ્રેન્થ થઈ. તો એવી રીતે આપણી પણ કોઈ પણ ક્ષેત્રમાં આવી સ્ટ્રેન્થ અને વીકનેસ હોય. તો આપણી સ્ટ્રેન્થ કઈ છે એટલે કે આપણી શક્તિઓ કઈ છે અને આપણી વીકનેસ, આપણી નબળાઈઓ કઈ છે, એનું પણ આપણે આપણું સેલ્ફ એનાલિસિસ કરીને એ જાણવું જરૂરી છે કે જેથી કરીને આપણે આપણી નબળાઈઓ સુધારી શકીએ. હવે એક તાલીમાર્થી તરીકે જુઓ તો તમને કદાચ ટેકનિકલ નોલેજ હોય, તો ટેકનિકલ નોલેજ તમારી પાસે જે છે તમારી સ્ટ્રેન્થ થઈ. પણ એ ટેકનિકલ નોલેજને એપ્લાઇડ કરતા તમને નથી આવડતું, એના જ્ઞાનનો ઉપયોગ કરતા તમને નથી આવડતું, તો એ તમારી વીકનેસ થઈ. ઘણી વખત તમારી પાસે સ્કિલ છે પણ એ સ્કિલને ઇમ્પ્લિમેન્ટ કરતા નથી આવડતું, જ્ઞાન જે છે તો જ્ઞાનનું એપ્લિકેશન કરતા નથી આવડતું, એ તો તમારી એ વીકનેસ થઈ. ઘણાને જે છે એ નોલેજ છે પણ ઇન્ટરવ્યૂ વખતે એ પોતે પ્રેઝન્ટ નથી કરી શકતા, નર્વસ થઈ જાય છે, તો એ એની વીકનેસ છે. તો ઇન્ટરવ્યૂ સ્કિલ તમારામાં ઓછી હોય, ઘણા કોમ્યુનિકેશન સ્કિલ ઓછી હોય કે જેથી અસરકારક રીતે એ લોકો કોમ્યુનિકેશન ઘણા બધા તાલીમાર્થીઓ ન કરી શકતા હોય, તો એ પોતાની વીકનેસ થઈ. તો આ વીકનેસ જે છે ઓવરકમ કરવા, સુધારવા માટે તમારે લોકોએ પ્રયત્નો કરવા જોઈએ. નબળાઈની એટલે કે વીકનેસની વાતો કે વિચારો કર્યા કરવાને બદલે આપણે શું કરવું જોઈએ કે નબળાઈઓવાળા ક્ષેત્રમાં સુધારો કરવો પડશે. આને લગતી પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ. આ આપણા વિશે સકારાત્મક અનુભૂતિ એટલે કે આ જે છે આપણો પોઝિટિવ એપ્રોચ છે કે જેથી કરીને આપણું ડેવલપમેન્ટ આગળ થઈ શકે. તો આપણે આપણો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ કે આપણી નબળાઈઓની વાતો કે વિચારો કર્યા કરવાને બદલે નબળાઈઓ કઈ રીતે સુધારવી એને લગતી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. વોટ ઇઝ ધેર સ્ટ્રેન્થ એટલે આ લોકોની જે છે સ્ટ્રેન્થ શું છે, શક્તિ શું છે, તો આપણે જોઈએ તો ચિત્તા રન વેરી ફાસ્ટ એટલે ચિત્તો જે છે એ બહુ ઝડપી દોડી શકે. ઈગલ ફ્લાય હાઈ તો ઈગલ જે છે એ હવામાં બહુ ઊંચે ઉડી શકે. બી મેક હની એટલે મધમાખી જે છે મધ બનાવી શકે. અને ફિશ કેન બ્રીથ અંડર વોટર એટલે માછલી જે છે એ અંડર વોટર પાણીની અંદર પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે. હવે જુઓ અહીંયા 5 ખ્યાતનામ પર્સનાલિટીઓ આપેલી છે અને એની સ્ટ્રેન્થ વિશે વાત કરેલી છે. મલાલા યુસુફઝાઈ વિશે માહિતી આપી દઉં કે એક પાકિસ્તાનની જે છે કે યુવા એજ્યુકેશન એક્ટિવિસ્ટ છે, શિક્ષણને લગતી કાર્યકર છે, ખાસ કરીને ફિમેલ એજ્યુકેશન એક્ટિવિસ્ટ, કે આતંકવાદીઓ તાલિબાન ગ્રુપે એને ધમકી આપી, એને જે છે ગોળીથી વીંધી દીધી હતી. આમ છતાં પણ એ પોતે ઊભી થઈને ફરીવાર ભણી અને પોતાના દેશમાં એક મિસાલ ઉત્પન્ન કરી. હવે એના તમે સ્ટ્રેન્થ જુઓ તો કે કરેજિયસ, બોલ્ડ, નીડર છે, ગુડ સ્પીકર, સારી વક્તા છે,
કોઈનાથી ડરતી નથી. AR રહેમાન જો તો મ્યુઝિકલ જીનિયસ, તો કે મ્યુઝિકના એનામાં મ્યુઝિક એની સ્ટ્રેન્થ છે, હાર્ડ વર્કિંગ મહેનતુ છે. એપીજે અબ્દુલ કલામનું જોઈએ તો ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી વ્યક્તિ, હમ્બલ એટલે કે વિનમ્ર અને ગ્રેટ સાયન્ટિસ્ટ એટલે કે બહુ ખ્યાતનામ વૈજ્ઞાનિક હતા. મધર ટેરેસા જોઈએ તો કાઇન્ડ એટલે કે દયાળુ, કરુણાશીલ અને મદદગાર વ્યક્તિ હતા. MS ધોની જોઈએ તો કે કુલ એટલે કે બહુ ગુસ્સે નહોતા થઈ જતા નાની નાની વાતમાં. શાંત સ્વભાવના, પેશન્ટ અને ગ્રેટ લીડર એટલે કે એક સારા નેતૃત્વના ગુણો પણ MS ધોનીમાં હતા. મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું સેલ્ફ અવેરનેસ વિશે, એટલે કે સ્વ જાગૃતિ. એનો ગુજરાતીમાં સામાન્ય અર્થ થાય છે. તો સ્વ જાગૃતિ એટલે શું? તો કે સ્વ જાગૃતિ વ્યક્તિના પોતાના વ્યક્તિત્વનો અથવા વ્યક્તિગતતાનો અનુભવ છે. એટલે કે વ્યક્તિ જે છે પોતાનો તે કેરેક્ટર, પોતાના તે પર્સનાલિટીના બધા પાસા ઓળખે અને અનુભવ કરે. સ્વ જાગૃતિ એ છે કે કોઈ વ્યક્તિ જાતે જ તેમના પોતાના પાત્ર એટલે કે પોતાના ચારિત્ર્ય, કેરેક્ટર, પોતાની લાગણીઓ, હેતુઓ અને ઈચ્છાઓને કેવી રીતે જાણે છે અને સમજે છે. સ્વ જાગૃતિ આત્મનિરીક્ષણ દ્વારા પોતાના સ્પષ્ટ ઉદ્દેશથી જોવાની ક્ષમતા છે. સામાન્ય રીતે આપણે બસ કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયાને આધારે જીવન વિતાવી દેતા હોઈએ છીએ. તેમાં આપણો કોઈ સક્રિય કે જાગૃત ફાળો હોતો નથી અથવા તો નહીવત હોય છે. તમને જો આ વાત ખોટી લાગતી હોય તો તમારા અત્યાર સુધીના જીવનક્રમને તમારા માનસચક્ષુ આગળથી પસાર થવા દો અને જાતે જુઓ કે અત્યાર સુધીનું તમારું ઘડતર તમારી સભાન ઈચ્છાથી થયું છે. તમે આ જ પ્રકારનું જીવનની કલ્પના કરી હતી? સામાન્ય રીતે આનો જવાબ નામાં મળતો હોય છે. પરંતુ ખરેખર જો કોઈ વ્યક્તિ પોતાની ધારેલી દિશામાં ગતિ કરવા ઈચ્છે, પોતાના નિર્ધારિત સ્વપ્ન સાચા પાડવા ઈચ્છે, તો તે ત્યારે જ શક્ય છે જ્યારે તે પોતાની જાત વિશે જાગૃત હોય, એટલે પોતે પોતાનાથી અવેર હોય, પોતે પોતાના વિશે બધું જાણતો હોય. સ્વ જાગૃતિ એટલે આપણા પોતાના ચારિત્ર્ય, ભાવનાઓ, હેતુઓ અને ઈચ્છાઓનું સભાન જ્ઞાન. સરળ શબ્દોમાં કહીએ તો પોતાના વ્યક્તિની સભાનતા એટલે સ્વ જાગૃતિ. આ એક મહત્વની સંકલ્પના છે જેનું જ્ઞાન વ્યક્તિને તેના જીવનને ઈચ્છિત ઘાટ આપવામાં ખૂબ મદદરૂપ થાય છે. હવે મિત્રો, આપણે ચર્ચા કરીશું સ્વ જાગૃતિના ફાયદા અને મહત્વની. તો સ્વ જાગૃતિનું મહત્વ એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ સેલ્ફ અવેરનેસ. એટલે કે સ્વ જાગૃતિ વિના સ્વ વિકાસ અશક્ય છે. આપણે તેને જરા વિગતથી જાણીએ. સ્વ જાગૃતિ આપણને વધુ સક્રિય બનાવી શકે છે, આપણી સ્વીકૃતિને વેગ આપી શકે છે અને સકારાત્મક સ્વ વિકાસને પ્રોત્સાહિત કરી શકે છે. સ્વ જાગૃતિ આપણને અન્યના દ્રષ્ટિકોણથી વસ્તુઓ જોવા, આત્મનિયંત્રણનો અભ્યાસ કરવા, સર્જનાત્મક અને ઉત્પાદક રીતે કાર્ય કરવા અને પોતાને અને આપણા કાર્યમાં તેમજ સામાન્ય આત્મસન્માનનો અનુભવ કરવા દે છે. સ્વ જાગૃતિ વધુ સારી રીતે નિર્ણય લેવાની તરફ દોરી જાય છે. સ્વ જાગૃતિ આપણને આપણી નોકરીઓ પર, કાર્યસ્થળમાં વધુ સારા વાતચીત કરનારાઓ અને આત્મવિશ્વાસ અને નોકરી સંબંધિત સુખાકારીમાં વધારો કરી શકે છે. પોતાના જીવન પર પ્રભુત્વ કે કાબુ મેળવવા અને તમે જે ઈચ્છો છો તે સર્જવાની દિશામાં સ્વ જાગૃતિ એ પહેલું પગથિયું છે. તમે તમારા ધ્યાન, લાગણીઓ, પ્રતિક્રિયાઓ, વ્યક્તિત્વ અને વર્તનને કઈ બાબત પર કેન્દ્રિત કરો છો એ બાબત તમારા જીવનની દિશા નિર્ધારિત કરે છે. પરંતુ દરેક વ્યક્તિ આ બાબતને સ્પષ્ટતાથી જોઈ, સમજી કે ઓળખી શકતી નથી. પરંતુ સ્વ જાગૃતિ તમને જોવામાં અને સમજવામાં મદદ કરે છે. હકીકતમાં તમારા વિચારો અને લાગણીઓ તમને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. સ્વ જાગૃતિ તમને તમારી લાગણીઓ, વ્યવહાર અને વ્યક્તિત્વ પર
નિયંત્રણ મેળવવામાં સહાય કરે છે, જેથી તમે જીવનમાં ઈચ્છિત પરિવર્તન લાવી શકો છો. જો તમે તમારા વિચારો, ભાવનાઓ, શબ્દો અને વર્તનની ક્ષણે તેમના વિશે સભાન નહીં હો, તો જીવનનું ઈચ્છિત દિશામાં પરિવર્તન મુશ્કેલ બને છે. પરંતુ જેવા તમે સ્વજાગૃતિ કેળવો છો, તેના દ્વારા તમે તમારા માનસિક વિચારો અને અર્થઘટનમાં બદલાવ લાવી શકો છો. માનસિક અર્થઘટનમાં બદલાવ તમારી લાગણીઓને બદલે છે અને તમારી લાગણીઓ પર તમારું નિયંત્રણ અને સફળતા મેળવવામાં સહાયરૂપ થાય છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે સ્વજાગૃતિ કેળવવા માટેના અમુક જે મુખ્ય ઉપાયો છે તેના વિશે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલો છે તમારા સામર્થ્યને ઓળખો. તમારા સામર્થ્યને ઓળખવું એનો મતલબ એવો છે કે તમારી સ્ટ્રેન્થ કઈ છે, કઈ બાબતમાં તમે સારા છો, તમારી શક્તિ કઈ છે, તમારી ક્ષમતાઓ કઈ છે, તેની એક યાદી બનાવો. સૌથી પહેલાં તો તમારે તમારા સામર્થ્યને, તમારી સ્ટ્રેન્થને, તમારી શક્તિઓને ઓળખવાની જરૂર પડશે. એ ઓળખાઈ ગયા પછી તેની યાદી બનાવો. સાથે સાથે તમારી નબળાઈઓ કઈ કઈ છે, કયા ક્ષેત્રમાં તમે નબળા છો. દાખલા તરીકે સારું કોમ્યુનિકેશન નથી કરી શકતા, કે રાઇટિંગ સ્કિલ તમારી સારી નથી, લખવાની સ્કિલ સારી નથી. તેવી રીતે કોઈ પણ તમારા કેરિયરને લગતું હોય તો એની નબળાઈઓની યાદી પણ બનાવો. હવે આનાથી શું થશે કે તમને ખ્યાલ આવશે કે તમે કઈ બાબતમાં સારા છો, કઈ તમારી ક્ષમતાઓ છે, કઈ તમારી શક્તિ છે, અને તમે કઈ બાબતમાં કયા ક્ષેત્રમાં નબળા છો. આ સમજવામાં તમને મદદરૂપ થશે. હવે આના પરથી તમે જે બાબતમાં, જે ક્ષેત્રમાં નબળા છો, દાખલા તરીકે કોમ્યુનિકેશન સ્કિલમાં નબળા છો, તો તમારી કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે સુધારવી એ બાબત પર તમારે ધ્યાન આપવાનું છે. તો એને લગતા પગલાઓ તમે ભરી શકો છો. બીજો ઉપાય છે તમારી આદતોની યાદી બનાવો. હવે મિત્રો, દરેક લોકોને અમુક સારી આદતો પણ હોય અને અમુક ખરાબ આદતો પણ હોય. સામાન્ય રીતે આપણે આપણી સારી અને ખરાબ બંને આદતો આપણે જાણતા જ હોઈએ છીએ. પણ એક અલગ બાબત છે કે ઘણી વખત જે છે આપણે આપણી ખરાબ આદતો જે છે એ કબૂલ કરતા ન હોઈએ. તો પ્રમાણિકતાથી તમારી જે છે સારી અને ખરાબ આદતોની એક યાદી બનાવો, લિસ્ટ બનાવો. હવે આ લિસ્ટ બનાવવાથી તમને જે છે તમારી જાતને ઓળખવામાં મદદરૂપ થશે આ લિસ્ટ. હવે આ લિસ્ટમાં સારી આદતો અને ખરાબ આદતોનું લિસ્ટ જે છે એ અલગ અલગ બનાવો, બંને બાયફર્કેટ કરો. તમારી સારી આદતો જે હોય એ સારી આદતોને જાળવી રાખો, અને ખરાબ અને અયોગ્ય આદતો હોય એ અયોગ્ય આદતોને તમે કઈ રીતે બદલી શકો તેના ઉપર વિચાર કરો અને એને બદલવાનો પ્રયત્નો કરો. તાલીમાર્થી મિત્રો, તમારા ગમા અણગમાની સૂચિ બનાવો. હવે સામાન્ય રીતે આ બહુ જે છે એકદમ ઇઝી ટાસ્ક, બહુ સરળ કાર્ય છે. કારણ કે આપણે આપણા ગમા અણગમા વિશે જાણતા જ હોઈએ છીએ અને આપણને ખ્યાલ જ હોય છે કે કયો આપણો ગમો છે ને કયો આપણો અણગમો છે. આમ છતાં તમારા ગમા અણગમાનું એક લિસ્ટ તૈયાર કરો. આ લિસ્ટ તમારી સામે આવશે ત્યારે ઘણા બધા આશ્ચર્યજનક તથ્યો પણ તમારી સામે આવી શકે. આનાથી શું થશે કે તમને જાણવા મળશે કે તમારો મોટા ભાગનો સમય કેવા કાર્યોમાં વપરાઈ જાય છે, જે ખરેખર તમે કરવા ઈચ્છતા નથી અથવા તો અન્યને સારું લગાડવા કરતા હો. દાખલા તરીકે પબજી કે ફ્રી ફાયર જેવી ગેમ તમારા મિત્રો રમતા હોય એટલે તમે એને દેખાડવા કે હું રમું છું એટલા માટે તમે રમતા હો સાથે સાથે. પણ ખરેખર આવી ગેમ રમવાથી, સોશિયલ મીડિયામાં ખોટો ટાઈમ પસાર કરવાથી, વોટ્સઅપ પર બિનજરૂરી સ્ટેટસ જે છે એ અપલોડ કરવાથી, બિનજરૂરી મેસેજ કરવાથી આપણા વ્યક્તિત્વ વિકાસમાં જે છે એનો કોઈ ફાળો હોતો નથી, અને આપણો સમય જે છે એ આમાં જે છે એ વેડફાતો હોય છે. તો તમારો સમય અને તમારી ઉર્જા એટલે કે તમારી શક્તિ એવા કાર્યોમાં લગાડો જે તમને ગમે, તમારા વ્યક્તિત્વ વિકાસમાં એનો કંઈ ફાળો હોય.
તો એવી રીતે તમારા ગમા અને અણગમાની સૂચિ બનાવીને તમારા જે અણગમા બાબત જે છે એ કઈ રીતે સુધારવી, ખોટો ટાઈમ પાસ ન કરતા જે સારી બાબતો હોય તેમાં તે સમય પસાર કરો કે જેથી તમારું વ્યક્તિત્વ, તમારું કેરિયરનું જે છે એ વિકાસ થાય. હવે તમને કઈ બાબતો પ્રેરિત કરે છે તે જાણો. પ્રેરિત કરે છે એટલે કે તમને કઈ બાબતોમાંથી મોટિવેશન મળે છે. જીવન પર દુખિયારા રહો કે તમારા માટે પ્રેરક બાબતો કઈ છે તે શોધી કાઢો. તે તમારી જ પસંદગી રહેશે. એટલે આત્મપ્રેરણાથી સફળ અને સુખી થવું કે જીવનભર દુખિયારા બની રહેવું એ તમારા હાથમાં છે. સ્વજાગૃતિ કેળવવા માટે એ જાણવું અગત્યનું છે કે તમને કઈ બાબતોમાંથી સૌથી વધુ પ્રેરણા મળે છે. જીવનને તેના મહત્વ સ્વરૂપે જીવવા માટે દરેક વ્યક્તિને આત્મપ્રેરણાની જરૂર હોય છે. આથી તમારી પ્રેરતી બાબતે વિશે જાણો. તમારા જીવન મૂલ્યો શોધો. હવે સામાન્ય રીતે મૂલ્યો જે છે એ આપણને કુટુંબ, માતા પિતા, આપણા મિત્રો, આપણને મળેલા સંસ્કાર એમાંથી મળતા હોય છે. હવે આ જીવન મૂલ્યો જે છે આપણા અસ્તિત્વ સાથે એવી રીતે ભળી ગયા હોય છે કે આપણે તેમને અલગ કે સ્વતંત્ર વિચાર તરીકે જોવાનો ખ્યાલ જ આવતો નથી. આમ છતાં આ સંસ્કારો જ આપણને નિશ્ચિત દિશામાં દોરી જતા હોય છે. આથી તમે જો તેને બરાબર ઓળખી શકો તો સ્વજાગૃતિ વિકસાવવાની દિશામાં એક મોટું કદમ ભર્યું ગણાશે. એટલે તમારા જીવન મૂલ્યો નોંધો અને એમાંથી જે ખરાબ જીવન મૂલ્યો હોય ખરાબ જીવન મૂલ્યોને દૂર કરવાનો પ્રયત્ન કરો અને તમારા જે સારા જીવન મૂલ્યો હોય સારા જીવન મૂલ્યો ટકાવી રાખો. પ્રમાણિક પ્રતિભાવ મેળવો. તમે તમારા વિશે વધારે જાણવા માટે તમારા અંગત વિશ્વાસપાત્ર વ્યક્તિઓ, દાખલા તરીકે તમારા ભાઈ બહેન હોય, તમારા મિત્રો હોય, તમારા કોઈ મેન્ટર હોય તો વગેરે પાસેથી તમારો અભિપ્રાય તમે લોકો મેળવી શકો છો. જો કે એક બાબતની કાળજી રાખજો કે કદાચ ન ધારેલો અભિપ્રાય પણ મળે તો તમને મળતા અભિપ્રાયને પચાવી શકો અને તેની તમારા પર કોઈ હાનિકારક અસર ન થાય એટલા માનસિક તૈયાર રહેજો. હવે મિત્રો એવું પણ બની શકે કે તમને તમારો પ્રતિભાવ જે છે એ નેગેટિવ મળે, નકારાત્મક પણ મળે. તો પણ તમારો નકારાત્મક પ્રતિભાવ જે મળે એ કઈ રીતે સુધારવો, બરાબર છે, કયા ક્ષેત્રોમાં નકારાત્મક પ્રતિભાવ મળ્યો અને એને કઈ રીતે સુધારવો એના વિશે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પણ આ પ્રતિભાવ જે છે ઉપયોગી એટલા માટે છે કે તમને જે લોકો નજીકથી ઓળખતા હોય એ લોકો જ તે તમારી ચોક્કસ કેટલીક આદતો અને વ્યવહાર વિશે કહી શકે જેના વિશે તમે સભાન ન હો. તમે આ બાબતોને તમારી યાદીમાં એટલે કે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો અને તેમનો દ્રષ્ટિકોણ સાચો લાગે તો તમે સ્વીકારી પણ શકો છો અને ખોટો લાગે તો રદ પણ કરી શકો છો. તો મિત્રો સ્વજાગૃતિ કેળવવા માટેના અહીંયા જે ઉપાયો, જે મુખ્ય ઉપાયો અહીંયા સૂચવ્યા છે એનું તમારે ધ્યાન રાખીને એ ઉપાયો પ્રમાણે તમારે કાર્ય કરવું જોઈએ. મિત્રો હવે આપણે ખૂબ જ અગત્યનો એવો ટોપિક સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વિશે ચર્ચા કરીશું. આત્મવિશ્વાસ જે છે એ કોઈ પણ વ્યક્તિની સફળતામાં ખૂબ જ મોટો ભાગ ભજવતું હોય છે. તમે જો દુનિયામાં જેટલા સફળ વ્યક્તિઓ થઈ ગયા, દાખલા તરીકે ક્રિકેટમાં જોઈએ તો સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, બિઝનેસમાં જોઈએ તો ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, તો આ બધા જ લોકો હતા એ બધા જ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. ગાંધીજી, નેલ્સન મંડેલા, તો આ બધા જ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હતા. તો આત્મવિશ્વાસ જે છે એ આપણી જિંદગીમાં, આપણા કેરિયરમાં, આપણા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. તો હવે આપણે જોઈશું આત્મવિશ્વાસ એટલે ખરેખર શું. A feeling of trust in one's abilities, qualities and judgment is self-confidence. એટલે કે તમને તમારી ક્ષમતા, તમારા ગુણો એટલે કે તમારી જે કોઈ ક્વોલિટી હોય એ અને તમારી વિવેક બુદ્ધિ એટલે કોઈ પણ વસ્તુને તમે કઈ રીતે જજ કરો છો તેના પર તમારો કેટલો વિશ્વાસ છે
એની માત્રા એટલે આત્મવિશ્વાસ. હવે આત્મવિશ્વાસુ વ્યક્તિ હોય એ કોઈ ગમે એવી વિપરીત પરિસ્થિતિનો સામનો કરીને પણ તેમાંથી પાર ઉતરી જાય. પરંતુ આત્મવિશ્વાસનો અભાવ હોય તો વ્યક્તિ તદ્દન સરળ પરિસ્થિતિમાંથી પણ પસાર થઈ શકતો નથી. તદ્દન સરળ પરિસ્થિતિ હોય કે નાના નાના પ્રશ્નો હોય એ પણ એને મોટા લાગશે અને તેની માટે તેનું જીવન જે છે એ મુશ્કેલ બની જાય. હવે આત્મવિશ્વાસ જે છે એ એવી ચાવી છે કે જે મોટે ભાગે તમારી જિંદગીની સફળતાના બધા જ તે તાળા ખોલતી હોય. હવે આત્મવિશ્વાસ કઈ રીતે વિકસાવી શકાય એ પણ બધું મહત્વનું છે. પરંપરાગત શબ્દોમાં આપણે વિશ્વાસ એટલે શું? વિશ્વાસ એટલે સમજીએ તો એટલે કે કોઈ શક્તિ, કોઈના ગુણ કે કોઈ બાબત પર શ્રદ્ધા. તમને જ તમારા પર કેટલી શ્રદ્ધા છે, તમને જ તમારા પર કેટલો વિશ્વાસ છે. હાવ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. અહીંયા એક ચિત્ર છે, તમે જુઓ, આઈ બિલીવ ઇન મી. તો તમે તમારામાં બિલીવ કરો છો કે નહીં? તમને તમારી ઉપર વિશ્વાસ છે કે નહીં? તમે તમારી પોતાની જાત વિશે શું માનો છો? જો તમને એવું લાગતું હોય કે તમે આ કરી શકો છો તો એ તમે કરી શકો છો. જો તમને એવું લાગતું હોય કે તમે નથી કરી શકતા તો તમે સાચા છો. એ તમે કોઈ દિવસ કરી શકવાના નથી. એટલે આત્મવિશ્વાસ જે છે એ તમારા મનની એવી માનસિક સ્થિતિ છે જેના આધારે નક્કી થતું હોય કે તમે આ કરી શકશો કે નહીં, આ કાર્યમાં તમે સફળ થઈ શકશો કે નહીં. આત્મવિશ્વાસ એ વ્યક્તિના મનની સ્થિતિ છે જે સ્વયંના પ્રયાસો તેમજ ચિંતન દ્વારા પ્રાપ્ત કરી શકાય. એટલે તમારી માનસિક પરિસ્થિતિ, તમે માનસિક રીતે મનથી કઈ રીતે વિચારો છો એટલો આત્મવિશ્વાસ તમારામાં હોય છે. આત્મવિશ્વાસ શબ્દ જે છે આપણને લગભગ બધે જ સાંભળવા મળે. પરંતુ શું ખરેખર આપણે આત્મવિશ્વાસને જાણીએ છીએ કે આત્મવિશ્વાસ શું છે? આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવી એટલી સરળ નથી. દરેક વ્યક્તિ સફળ થવા માંગે છે પરંતુ થોડાક જ બને છે. શા માટે? કારણ કે સફળતા મેળવવા માટેના કેટલાક ગુણો જરૂરી છે. એમાંનો એક અગત્યનો ગુણ જે છે એ આત્મવિશ્વાસ. એટલે કે મિત્રો, આત્મવિશ્વાસ જે છે તમારી જિંદગીની કે તમારા શૈક્ષણિક કારકિર્દી હોય કે તમારી નોકરીને લગતી કારકિર્દી હોય, વ્યવસાયને લગતી કારકિર્દી હોય, એ બધા જમાં જ તે આત્મવિશ્વાસ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આત્મવિશ્વાસ એટલે વ્યક્તિની પોતામાં રહેલી ક્ષમતા, જ્ઞાન તથા શક્તિનો ખ્યાલ જે તમને તમારી જાત માટે પોઝિટિવ બનાવે. સરળ શબ્દોમાં કહીએ તો હું ખૂબ સરળ છું એવું વલણ. એટલે કે તમારો એટીટ્યૂડ જે છે, તમારો કઈ રીતનો એટીટ્યૂડ છે. પોઝિટિવ એટીટ્યૂડ એટલે કે હકારાત્મક વલણ છે કે નેગેટિવ એટીટ્યૂડ એટલે કે નકારાત્મક વલણ છે. તમારો કઈ રીતનો અભ્યાસ છે, તમારી કઈ રીતની તાલીમ તમે મેળવેલી છે, એ બધા પરથી તમારો આત્મવિશ્વાસનો જે છે જન્મ થતો હોય છે. તો મિત્રો, આત્મવિશ્વાસ એટલે વ્યક્તિ પોતાનામાં રહેલી ક્ષમતા, જ્ઞાન તથા શક્તિનો ખ્યાલ જે તમને તમારી જાત માટે પોઝિટિવ બનાવતો હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો હું ખૂબ સરળ છું એવું વલણ. કોન્ફિડન્સ એટલે તમારી જાતમાં અને એટીટ્યૂડમાં વિશ્વાસ રાખવો. તમને તમારી પોતાની જાતમાં અથવા તમને તમારા પોતાના તે એટીટ્યૂડ પર, તમારા પોતાના વલણ ઉપર કેટલો વિશ્વાસ છે. એનો અર્થ એવો થતો હોય છે મિત્રો કે નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર અને ઈચ્છુક રહેવું તથા મુશ્કેલ કાર્યો પાર પાડવા. આત્મવિશ્વાસુ વ્યક્તિ હંમેશા ઉત્સુક, અડગ, પ્રેરિત હોય છે, આલોચના સ્વીકારવા તૈયાર હોય છે, ભાવનાત્મક રીતે, લાગણીશીલ રીતે પુખ્ત હોય, આશાવાદી હોય અને ઉત્પાદક હોય. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ ન હોય તે પોતાની આંતરિક ક્ષમતામાં વિશ્વાસ નહીં કરીને સફળતા પામશે નહીં. આવા લોકો અતડા, બિનપ્રેરિત અને આલોચના પ્રત્યે વધુ પડતા લાગણીશીલ, અવિશ્વાસુ અને નિરાશાવાદી હશે.
તે પોતાની જાત પ્રત્યે પણ સારો અનુભવ નથી કરતા અને કાયમ નિષ્ફળતા અનુભવતા હોય છે. આજના યુગમાં સફળતા મેળવવા માટેના આત્મવિશ્વાસને બધા જાણતા હોય છે, પરંતુ તેની સાચી વ્યાખ્યા અને આત્મવિશ્વાસ કેમ વધારવો તેની તાલીમ બહુ ઓછા લોકોને હોય છે. આ જ આત્મવિશ્વાસની ઉણપને કારણે વ્યક્તિ જીવનની ઘણી સારી અમૂલ્ય તકો ગુમાવી દે છે. તેથી એમ પણ કહી શકાય કે આત્મવિશ્વાસ વ્યક્તિની સફળતા માટે શ્વાસ જેટલો જ મહત્વનો છે. આત્મવિશ્વાસ જીવનનો એક એવો આયામ છે જેના આધારે કોઈ પણ અશક્ય કામ શક્ય થઈ શકે છે. આત્મવિશ્વાસ સફળતાના એવા દ્વારની ચાવી છે જે ખુલતા આપણામાં જીવનમાં રોકાયેલ દરેક અધૂરા કામ પૂર્ણ થઈ શકે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આત્મવિશ્વાસના આટલા બધા મહત્વના આયામ વિશે આપણા મનને બહુ ઓછી માહિતી છે અને મનને પોતાની અધૂરી માહિતીને આધારે સફળતા મેળવવાની કામના કરે છે. માણસનું મન કુદરતી એક આશ્ચર્યજનક ઘટના છે. આ જ મન ક્યારેક કોઈ બનાવ વિશે હકારાત્મકો, ક્યારેક નકારાત્મક વિચારે છે. સતત દુવિધામાં રહેનારા આ મન માટે આત્મવિશ્વાસ એક એવી ચાવી છે કે જે મળતા મનની તમામ દુવિધા દૂર થઈ જાય છે. પછી તે સફળતાપૂર્વક સફળતાનો માર્ગે. તો તાલીમાર્થી મિત્રો, હવે આપણે કોન્ફિડન્ટ પીપલ અને ઇનસિક્યોર્ડ પીપલ વચ્ચે શું તફાવત હોય છે તેની ચર્ચા કરશું. કોન્ફિડન્ટ પીપલ હોય એ ઓપન માઇન્ડેડ હોય, એટલે કે બધા વિચારો પોતે જે છે એ પોતે ગ્રહણ કરતા હોય, બીજાના વિચારો સાંભળતા પણ હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ જે છે એ ક્લોઝ માઇન્ડેડ હોય, પોતાનો કક્કો જ સાચો એ રીતની વાત કરતા હોય. પછી ગીવ્સ કોમ્પ્લિમેન્ટ, એટલે કોન્ફિડન્ટ પીપલ ઓલવેઝ ગીવ કોમ્પ્લિમેન્ટ, એટલે બીજાની સફળતા પ્રત્યે એનું જે છે એ પ્રશંસા પણ કરતા હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ કેવું હોય કે સીક વેલિડેશન, એટલે વેલિડ છે કે નહીં, સાચું છે કે નહીં તેની બધી તપાસ કરે. એમાંથી કોઈ આપણે દૂધમાંથી પૂરા કાઢીએ એવું કહી શકીએ એવું કરવાની ટ્રાય કરે. કોન્ફિડન્ટ પીપલ ઓલવેઝ વિલિંગ ટુ લર્ન ફ્રોમ અધર પીપલ, એટલે કે કોન્ફિડન્ટ લોકો જે છે એ બીજા લોકો પાસેથી શીખતા પણ હોય, શીખવાની આશા પણ રાખતા હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય એનો એટીટ્યુડ નેગેટિવ એટીટ્યુડ હોય કે આઈ નો ઓલ, એટલે હું બધું જાણું જ છું. કોન્ફિડન્ટ પીપલ ટેક્સ રિસ્પોન્સિબિલિટી ફોર થોટ્સ, ફિલિંગ્સ, એક્શન અને રિઝલ્ટ, એટલે પોતે જે કંઈ કાર્ય કરવાનું હોય એની રિસ્પોન્સિબિલિટી લેતા હોય, પોતે જે પ્રવૃત્તિ કરવાના હોય એનું શું પરિણામ આવશે એની જવાબદારી સ્વીકારતા હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય એ ઓલવેઝ મેક્સ એક્સક્યુઝ ફોર એવરીથિંગ, એ દરેક બાબતો માટે જે છે એ એક્સક્યુઝ એટલે કે દલીલબાજી કરશે, ખોટા બહાના કાઢશે. કોન્ફિડન્ટ પીપલ્સ ઓપરેટ્સ ઓન પ્રિન્સિપલ્સ, એટલે કે સિદ્ધાંતો ઉપર કાર્ય કરશે. જ્યારે ઇનસિક્યોર પીપલ વિલ ડુ વોટ ફીલ્સ ગુડ, એ લોકો શું કરશે, પોતાને જે સારું લાગે એના ઉપર કાર્ય કરશે. કોન્ફિડન્ટ પીપલ એડમિટ્સ મિસ્ટેક્સ, એટલે કોન્ફિડન્સ પીપલ જે છે એ પોતાની ભૂલો સ્વીકારે છે. જ્યારે ઇનસિક્યોર પીપલ જે છે એ શું કરશે કે બ્લેમ અધર, બીજા ઉપર દોષારોપણ કરશે, અન્ય ઉપર દોષારોપણ કરશે, એટલે સાદી ભાષામાં કહીએ તો બીજાનો વાંક કાઢશે. કોન્ફિડન્ટ પીપલ નોટ અફ્રેડ ટુ શો ફ્લોઝ, એટલે પોતાની ભૂલો જે છે એ બતાવવા માટે એ પોતે ડરતા નહીં હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ વિરુદ્ધ રીતે આપણે જોઈએ તો કમ્સ ઓફ ફેક બીકોઝ દે હાઇડ ફ્લો, એ શું કરશે કે પોતાની ભૂલો જે છે એ ન બતાવવા માટેના પ્રયત્નો કરશે. કોન્ફિડન્ટ પીપલ હોય એ કેવા હોય કે રિસ્ક ટેકર હોય, એટલે કે જોખમ લેશે. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય કમ્ફર્ટ ઝોનમાં રહેશે, સ્ટે ઇન કમ્ફર્ટ ઝોન, એટલે કે પોતે કમ્ફર્ટ ઝોનમાં જ રહેશે, પોતાનાથી થઈ શકે તેવું હોય તો જ કરશે. કોન્ફિડન્ટ પીપલ હોય પોઝિટિવ થિંકર હોય, એટલે કે એ લોકો હકારાત્મક વિચારતા હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય એ નેગેટિવ થિંકર હોય, નકારાત્મક જ વિચારશે, પોતાના મનમાં એના વિચારો પણ નકારાત્મક જ આવશે.
કોન્ફિડન્ટ પીપલ નેવર ટોક્સ નેગેટિવલી અબાઉટ અધર. કોન્ફિડન્ટ લોકો જે છે એ બીજા વિશે નેગેટિવ વાતો, ખાલી ખોટી વાતો નહીં કરે. જ્યારે ઇનસિક્યોર પીપલ શું કરશે કે ખાલી ખોટી ગોસિપ, બીજા વિશે નકારાત્મક ચર્ચા વિચારણા કરશે. કોન્ફિડન્ટ પીપલ એબ્યુડન્સ માઇન્ડસેટ ગીવર, એટલે કે પોતાનું જે વિશાળ મન, પોતાના જે વિશાળ મનના જે વિચારો હોય એ રજૂ કરશે અને પોતાનું મન પણ વિશાળ રાખશે, જેથી અન્યના વિચારો તે સ્વીકારશે પણ ખરા. જ્યારે ઇનસિક્યોર પીપલ શું કરતો હોય કે સ્કેરસિટી માઇન્ડસેટ ટેકર, એટલે પોતાનું જે માઇન્ડસેટ હોય એ બહુ જે છે એ લિમિટેડ હોય, નેરો માઇન્ડસેટ વાળા હોય, એટલે બીજાના વિચારો જે છે એ સ્વીકારશે પણ નહીં. કોન્ફિડન્ટ પીપલ લાઈક સ્પેન્ડિંગ ટાઈમ વિથ અધર પીપલ, એટલે બીજા લોકો સાથે તેને સમય પસાર કરવો પણ ગમશે, બીજા લોકો પણ ગમશે. જ્યારે ઇનસિક્યોર પીપલ ડિસલાઇક પીપલ, એને અન્ય લોકો ગમતા નથી. કોન્ફિડન્ટ પીપલ એક્સેપ્ટ અધર ડિફરન્સીસ, એટલે બીજા જે કોઈ ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ હોય એ પણ એ પોતે એક્સેપ્ટ કરશે, સ્વીકાર કરશે. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય એ કેવો હોય કે પોતે જજમેન્ટલ હોય, કે મેં કીધું એ જ સાચું, બહુ ઝડપથી કોઈ બાબત પ્રત્યે પોતાનું જજમેન્ટ એ લોકો લઈ લેતા હોય. કોન્ફિડન્ટ પીપલ કેન લાફ એટ ધેમસેલ્સ, તે પોતાની ઉપર પણ હસતા હોય છે, પોતાની ભૂલો પણ સ્વીકારતા હોય છે. જ્યારે ઇનસિક્યોર પીપલ કહેવાય કે વરી વોટ અધર વિલ થિંક, એટલે બીજા મારા વિશે શું વિચારે છે એના માટે બહુ એ લોકો ચિંતિત હોય. કોન્ફિડન્ટ પીપલ ટેક્સ ડિસિઝન ક્વિકલી, એટલે કે આત્મવિશ્વાસુ લોકો જે છે નિર્ણયો પણ ઝડપથી લેતા હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ કાન્ટ મેક ડિસિઝન, એટલે ઇનસિક્યોર પીપલ હોય નિર્ણયો ઝડપથી લઈ શકતા ન હોય, પોતે કન્ફ્યુઝ સ્થિતિમાં હોય. કોન્ફિડન્ટ પીપલ કીપ્સ લર્નિંગ એન્ડ ગ્રોવિંગ, તો કોન્ફિડન્ટ પીપલ શું કરતા હોય છે કે નવું નવું શીખતા હોય છે અને પોતે ગ્રો પણ થતા હોય, પોતાનું ડેવલપમેન્ટ થતું હોય. જ્યારે ઇનસિક્યોર પીપલ હોય શું કરતા હોય, ઇનસિક્યોર પીપલ સ્ટે સ્ટક ઇન ઓલ્ડ વેઝ એન્ડ બેડ હેબિટ્સ, તો એ લોકો જે છે જૂની રૂઢિ પ્રમાણે તે ચાલતા હોય અને ખરાબ આદતોના લીધે તે પોતે ઇનસિક્યોર હોય. તો તાલીમાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું વિશ્વાસ વધારવાના ઉપાયો, વેઝ ટુ બિલ્ડ કોન્ફિડન્સ, એટલે કે આપણો આત્મવિશ્વાસ જે છે એ કઈ રીતે વધારવો. તો આત્મવિશ્વાસ વધારવાના અહીંયા જે મુખ્ય મુદ્દાઓ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં પ્રથમ મુદ્દો છે આયોજન અને પૂર્વ તૈયારી. તો સામાન્ય રીતે મિત્રો કેવું બનતું હોય છે કે અપરિચિત સંજોગોનો સામનો કરવાનો થાય ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો માનસિક અસ્વસ્થતા કે ગભરાહટ અનુભવતા હોય છે. એથી વિપરીત રોજિંદી કે પૂર્વ પરિચિત પરિસ્થિતિમાં તે બિલકુલ સહજ રહી શકાય. આ બંને બાબતોનો સરવાળો કરીએ તો ખ્યાલ આવે કે મહદઅંશે ડર અપરિચિતતાનો હોય છે. તો નવી પરિસ્થિતિનો ડર ન લાગે અને સહજતા કેળવી શકાય એ માટે શું કરવું જોઈએ? સાવ સરળ જવાબ છે કે એ માટે આગોતરું આયોજન અને તૈયારી કરી લેવી જોઈએ. એનો મતલબ એવો થયો મિત્રો કે ઓચિંતાનું તમને કોઈ એમ કે તમારે એક્ઝામ આપવાની છે, તો ઓચિંતાની એક્ઝામ આપવાની થાય એનો મતલબ એવો થયો કે અપરિચિત સંજોગ ઊભો થયો, તો ત્યારે શું છે કે આપણો વિશ્વાસ ઓછો હશે. એની પાછળનું કારણ શું છે કે આપણે પરીક્ષાનું આયોજન જ નથી કર્યું, કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી જ તે નથી કરી અને ઓચિંતાનું કરવાનું થયું, તો આપણો કોન્ફિડન્સ હશે એ લો હશે. તો એના માટે આપણે કોઈ પણ કાર્ય કરવા જતા હોઈએ તો એની પહેલાં આપણે શું કરવું જોઈએ? પૂરેપૂરું આયોજન અને પૂર્વ તૈયારી કરવી જોઈએ. દાખલા તરીકે એક્ઝામ દેવા જઈએ તો એક્ઝામનું પણ આપણે વાંચવાનું પહેલાં આયોજન કરવું જોઈએ, એને લગતી પૂર્વ તૈયારીઓ બધી કરવી જોઈએ. નોકરી માટે જતા હોય તો એના ઇન્ટરવ્યૂની પણ પહેલાં જે છે એની માટેનું યોગ્ય આપણું વાંચન હોવું જોઈએ, એની બધી પૂર્વ તૈયારી આપણે કરી લેવી જોઈએ કે કઈ રીતના હું પહેરવેશ પહેરીશ, કઈ રીતનો યુનિફોર્મ હશે, બધા રિઝ્યુમની પૂરતી કોપી, કંપની વિશેની પૂરતી જાણકારી, એમાં જે ટેકનિકલ નોલેજ પૂછાવાની શક્યતા હોય એની વિશેની પૂરતી જાણકારી. એવી રીતે આપણે આવી પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ. તો કોઈ પણ વસ્તુ આપણે આયોજન અને પૂર્વ તૈયારી સાથે તાલીમાર્થી મિત્રો કરશું તો આપણો વિશ્વાસ જે છે એ બાબતમાં વધારે હશે.
એટલે સૌથી પહેલા તો તમે જે કોઈ નવું સાહસ કરવા માટે કે કોઈ પણ નવી બાબત કરવા માટે જઈ રહ્યા હો, કાંઈ નવું કરવાના હો, એ પછી બોર્ડની પરીક્ષા હોય, એકલા મુસાફરી કરવાની હોય, નોકરી માટે ઇન્ટરવ્યૂ હોય કે વિદેશમાં વધુ અભ્યાસ અર્થે જવાનું હોય, તો આ બધી પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂકેલા વ્યક્તિ કે વ્યક્તિઓને મળી તે બાબત અંગેની સમજ મેળવી લ્યો. એમાં ઊભી થઈ શકે એ તમામ શક્યતાઓ વિશે જાણી લ્યો અને આ માહિતીને આધારે તમારી સંભવિત ક્રિયાઓનું આયોજન કરી લ્યો. જેમ કે બોર્ડની પરીક્ષાનું સેન્ટર ક્યાં છે, તમારો રોલ નંબર કયા બ્લોકમાં છે, તમારા ઘેરથી પરીક્ષા સ્થળે પહોંચતા બધા જ અવરોધની ગણતરી કરીને મહત્તમ કેટલો સમય લાગે છે તમને મૂકવા, કોઈ આવશે કે તમે એકલા જશો કે મિત્રો સાથે જશો, વગેરે તમામ બાબતોનું આયોજન કરી લો. તો તમને લાગશે કે તમે પરીક્ષામાં જવા માટે સજ્જ થઈ ચૂક્યા છો. આયોજન પછીનો તબક્કો છે પૂર્વ તૈયારી. પેપરના આગલા દિવસે તમારે બીજે દિવસે પહેરવાના વસ્ત્રો તમારા કબાટમાં વ્યવસ્થિત ઇસ્ત્રીબદ્ધ તૈયાર હોવા જોઈએ. પરીક્ષામાં લઈ જવાનું પાઉચ, તેમાં જરૂરી સાધનો જેવા કે 2 થી 3 આખી ભરેલી પેન, પેન્સિલ, રબર, સ્કેલ કે અન્ય જે કોઈ જરૂરી સાધનો જેવા કે કેલ્ક્યુલેટર કે એની જરૂર પડતી હોય તો તે, જો સેન્ડલ કે શૂઝ પહેરવાના હોય તો તે બરાબર છે કે નહીં તે ચકાસી લેવું. કાંડા ઘડિયાળમાં સેલ પૂરતા છે કે નહીં એ પણ જોઈ લેવું. તો આવી રીતે બધી જ તે આયોજન થયા પછી પૂર્વ તૈયારી પણ કરી લેવી જોઈએ. આમ આયોજન અને પૂર્વ તૈયારી વિશ્વાસ વધારવાના ખૂબ જ અગત્યના પરિબળો છે. બીજો મુદ્દો છે તાલીમાર્થી મિત્રો વિશ્વાસ વધારવા માટે વાંચન, જ્ઞાન અને તાલીમ. તો જે બાબત તમારા માટે નવી છે તેને કરતાં પહેલાં તે વિષય અંગે જે શક્ય તેટલી સંબંધિત જાણકારી વાંચો તથા સંશોધન કરો. આ વાંચન તમને માનસિક સધિયારો આપશે. તે વિષય સાવ અજાણ્યો નહીં લાગે અને તમારા સંજોગોને ઉકેલવાનું, તમારું પાત્ર ભજવવાની તથા કાર્ય કરવાની તમારી ક્ષમતા માટે વધુ શ્રદ્ધા બંધાશે. જ્ઞાન એટલે સરળ શબ્દોમાં જાણકારી. અપરિચિત સંજોગોમાં કઈ કઈ બાબતોની અપેક્ષા રાખવી અને તે બાબતો કેવી રીતે હોવી તેની જાણકારી મેળવી રાખવાથી તમે તમારી જાતને વધુ તૈયાર અનુભવશો અને અંતે વધુ આત્મવિશ્વાસ અનુભવશો. જોકે ક્યારેક એવું પણ બને કે તમે જેમ વધુ વાંચો અને જાણો તેમ તમને વધુ ગભરાટ અને પોતાની શક્તિ વિશે શંકાઓ જાગે. આવું થાય ત્યારે મેળવેલ જાણકારીનો અનુભવ કરવાનો પ્રયત્ન કરો. આપણે આગળ પરીક્ષાનું ઉદાહરણ જોયું તેને જ અહીં પણ આપણે મૂલવીએ તો આત્મવિશ્વાસથી પરીક્ષા આપવાનું પહેલું સોપાન છે વાંચન. તમે કોઈ પણ વિષયની બરોબર તૈયારી કરેલી હશે તો તમને પરીક્ષાની ઉત્તેજના હશે, ગભરાટ નહીં હોય. એ જ રીતે પરીક્ષા વિશે તમે જાણકારી મેળવો કે પેપરમાં વ્યક્તિગત માહિતી કેવી રીતે લખવાની, પુરવણીની વિગતો કેવી રીતે લખવાની, પુરવણી ઓછા સમયમાં પણ એકદમ સરસ રીતે કેમ બાંધવાની, પરીક્ષા રસીદમાં તમારા પ્રશ્નપત્ર નંબર લખવાના, તેમાં ખંડ નિરીક્ષકની સહી કરાવવાની વગેરે. તો પણ તમને પરીક્ષા ખંડમાં કાર્યવાહી કરતી વખતે સરળતા રહેશે અને ડર નહીં લાગે. ધારો કે આટલી માહિતી મેળવ્યા બાદ પણ તમને ચિંતા થાય તો એમાં ઘણો સમય જશે તો, વિગતમાં કોઈ ભૂલ પડશે તો, પુરવણી બરાબર બંધાશે નહીં તો તે દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે તમે પરીક્ષામાં અપાતા પેપર જેવી જ વિગતવાળા પેપર લઈ આવો અને ઉપરોક્ત બાબતોની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી તમે તેમાં સારી એવી કુશળતા પ્રાપ્ત કરી શકશો અને તમારા મનમાં વિશ્વાસ દ્રઢ બનશે. એટલે કે મિત્રો, જે કોઈ બાબત તમારે કરવાની હોય, જે કોઈ બાબતમાં તમે આગળ વધવા માંગતા હો તેમાં સૌથી પહેલું તેનું પૂરતું વાંચન કરો, તેના વિશે જ્ઞાન મેળવો અને તેની તમે પ્રેક્ટિસ કરેલી હશે, તમે ટ્રેનિંગ લીધેલી હશે, તાલીમ મેળવેલી હશે તો તમારો આત્મવિશ્વાસ જે છે એ ક્ષેત્ર પ્રત્યે આપોઆપ વધી જશે. હવેનો પોઈન્ટ છે મિત્રો હકારાત્મક વિચારો. તો આત્મવિશ્વાસ જે છે એ વધારવા માટે તમારો આત્મવિશ્વાસ કઈ રીતનો બનશે એમાં હકારાત્મકતા કે નકારાત્મકતા ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે પોઝિટિવ એટીટ્યુડ કે નેગેટિવ એટીટ્યુડ તમારો કઈ રીતનો છે એ
તમારા આત્મવિશ્વાસનો ઘણો મહત્વનો ભાગ ભજવે છે. સતત નકારાત્મક વિચારો તમારા વિશ્વાસને નબળો પાડી દે છે, જ્યારે હકારાત્મક વિચારો તમારામાં વિશ્વાસ પ્રેરે છે. એટલા માટે જ હકારાત્મક વિચારોની આદત પાડવાનો પાયાનો નિયમ એ છે કે તમારી શક્તિઓ અને સફળતાને બહાર ઉપસાવો અને નિષ્ફળતા કે નબળાઈઓમાંથી શીખો. મળેલી નિષ્ફળતા અંગે વારંવાર વિચાર્યા કરવાથી તે એક હાવ બની જશે જે તમારા વિશ્વાસ અને ધ્યેય સિદ્ધિ કરી શકવાની ક્ષમતાને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. હવે હકારાત્મક વિચારો કઈ રીતે વિકસાવવા એની માટેના અમુક મુખ્ય જે પોઈન્ટ છે એ પોઈન્ટ વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું તમારી શક્તિઓ અને નબળાઈઓ વિશે જાણો. તો મિત્રો, આપણે અગાઉ પણ ડિસ્કસ કરી ગયા કે કઈ તમારી સ્ટ્રેન્થ છે અને કઈ તમારી વીકનેસ છે એનું લિસ્ટ બનાવો. તો એ જ રીતે લિસ્ટ બની ગયા પછી તમારી જે નબળાઈઓ છે એ નબળાઈઓને કઈ રીતે સુધારવી એ બાબત પર તમે પ્રેક્ટિસ કરો, એ બાબત પર તમે તાલીમ મેળવો, જેથી કરીને તમારો આત્મવિશ્વાસ જે છે એ બાબતમાં પણ વધશે અને એ બાબત વિશે આવતા તમારા જે નકારાત્મક વિચારો જે છે એ ઓછા થશે અથવા તો નહીવત થઈ જશે. પછી બીજું, ભૂલ થવી સહજ છે. એટલે કે અંગ્રેજીમાં એક કહેવત છે, ટુ એરર ઇઝ હ્યુમન. એટલે કે માણસ માત્ર, ગુજરાતીમાં કહીએ તો આપણે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે કોઈ પણ માણસથી ભૂલ જે છે એ થઈ શકે છે. ઘણા લોકો કેવું કરતા હોય કે કોઈ પણ ભૂલ થાય તો એ ભૂલથી ઘણા બધા પોતે નેગેટિવ થઈ જતા હોય, પોતાનામાં જે છે નેગેટિવ એટીટ્યુડ આવી જતો હોય. પણ એવું નથી. જે ભૂલ થઈ તે સ્વીકારો, એની ભૂલમાંથી જે છે એ શીખવાનો પ્રયત્ન કરો અને એ ભૂલનું વારંવાર પુનરાવર્તન ન થાય એ ધ્યાન રાખો. પછી પ્રશંસાને સ્વીકારો અને તમારી જાતને અભિનંદન આપો. એટલે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તમારી કોઈ બાબત માટે યોગ્ય રીતે પ્રશંસા કરે તો તેને નમ્રતા અને ગૌરવથી સ્વીકારો, તેમનો આભાર માનો અને પૂછો કે ખરેખર એમાં એમને કઈ બાબત પ્રશંસનીય લાગી. આ રીતે તમારી પોતાની સિદ્ધિને ઓળખો, તેનો આનંદ માણો તથા પરિવાર અને મિત્રોને પણ જણાવો. ટીકા ટિપ્પણીનો શીખવા માટેના અનુભવ તરીકે ઉપયોગ કરો. એટલે જગતને જોવાનો દરેકનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય, બધાના પર્સપેક્ટિવ અલગ અલગ હોય. આથી એકને જે કાર્ય સારું લાગે તે અન્યને સારું ન પણ લાગે અને તેમનો અભિપ્રાય અલગ પણ હોઈ શકે. ટીકા કે વિવેચન એ બીજું કંઈ નહીં પણ ફક્ત કોઈકનો અભિપ્રાય છે. તેને નકારાત્મક રીતે લેવા કે તેના તરફ પ્રતિક્રિયા કરવાને બદલે ટીકાને પણ સહજતાથી સ્વીકારો. તેને તમારા આત્મવિશ્વાસને હાનિ પહોંચાડવા ન દો. તેમાં રહેલ તથ્યને સમજીને તે બાબત શીખવા અને સુધારવાનો પ્રયત્ન કરો. એટલે કે ટીકાઓને સફળતાની સીડીના સોપાનો બનાવી દો. ખુશ રહો અને જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખો. જીવન એક એવી યાત્રા છે કે તેમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ કરવાના. તેનો આનંદ લો. પ્રગતિ હોય ત્યારે ખુશ રહો અને પડકાર કે વિષમતા આવે તેને પડકારવાનો આનંદ લ્યો. ફરિયાદો કે ટીકાઓ ન કર્યા કરો. ક્યાંક ફરિયાદ કે ટીકા કરવાનું ખરેખર અનિવાર્ય હોય તો રચનાત્મક રીતે કહો. બીજાના ગુણોની પ્રશંસા કરો તથા તેમની સફળતા માટે સાચા મનથી પ્રશંસા કરો. अगर आप अपने जीवन के निर्देशक हैं तो आपकी पूरी आजीविका और आपकी पूरी रचनात्मकता आपके आत्मविश्वास पर आधारित है. कभी कभी यह आत्मविश्वास घमंड भी बन जाता है. એટલે कहने का तात्पर्य मित्रों ये है कि ओवर कॉन्फिडेंस में व्यक्ति वो इगोइस्टिक भी बन जाता है. तो हमें सेल्फ कॉन्फिडेंस बिल्ड करना है, नहीं कि ओवर कॉन्फिडेंस. इसी के साथ ही हम आज का लेक्चर यहाँ समाप्त करते हैं. मैं आशा रखता हूँ कि आप सभी लोगों को ये लेसन में दी गए सारे टॉपिक समझ में आ गए होंगे. थैंक यू वेरी मच.